સલામત સવારી એસટી અમારી આ સૂત્ર નામનું જ છે। છોટાઉદેપુર વિસ્તારમાં એસટીની અસુવિધાને કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બોડેલીથી ખાંટિયાવાડ વિસ્તારમાં માત્ર એક જ બસ ચાલે છે અને આ વિસ્તારમાં 180 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે જીવના જોખમે અપડાઉન કરી રહ્યા છે। 180 થી વધુ વિદ્યાર્થીઓ બસમાં આવે છે। સ્કૂલથી છૂટ્યા પછી બસમાં જવા માટે છોકરાઓ ધક્કામુક્કી કરીને ચડે છે। કોઈને વાગી જાય તો બી નુકસાન જાય છે। સરકારશ્રી પાસે અમારી એવી માંગણી છે કે લીંડા ટેકરા જવા માટે, બોડેલી જવા માટે એક જ ફક્ત બસ વિદ્યાર્થી જતી હોય તો ટાઈમસર બીજી 2 બસો મૂકી આપે, 2-3 બસો, તો વધારે સવલત સારી રહે। અહીં સાંજના સમયે એક બસ ફાળવવામાં આવી છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને શાળાના સમય કરતાં વહેલા છોડવાની ફરજ પડે છે। શાળાના આચાર્ય દ્વારા એસટી બસની સુવિધા વધારવા અંગે જિલ્લા એસટી ડેપોમાં રજૂઆત પણ કરાઈ, છતાં વિભાગ દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી। અમારી આ જે શાળા છે જેની અંદર આદિવાસી બાળકો અભ્યાસ અર્થે આવે છે, બાળકોને અભ્યાસ કરવો છે, પણ બસના અભાવે તેઓ આવી શકતા નથી। તો મારી તંત્રને એક જ વિનંતી છે, એસટી વિભાગને એક જ વિનંતી છે કે બાળકો પોતે પોતાનો અભ્યાસ સારી રીતના કરી શકે એટલા માટે બીજી એક બસ અથવા બીજી કોઈ એવી છોટાઉદેપુરથી અથવા તો બોડેલી ડેપોની કોઈક એક એવી બસ ફાળવવામાં આવે આ જ સમયે કે જેથી કરીને સરળતાથી બાળકો અભ્યાસ અર્થે આ શાળામાં આવી શકે। જ્યાં સ્કૂલ ટાઈમમાં બસની સુવિધા છે નથી અને એક જ બસ આવે છે, તેનો પણ સમય 4:20 છે સાંજનો, જેના કારણે છોકરાઓનું ભણતર બગાડીને એક પીરિયડ એમને વહેલા છોડવા પડે છે, જેથી કરીને છોકરાઓ વેરાસર ઘરે પહોંચે। તો અમારી એક એવી રજૂઆત છે કે બીજી બી એક બસ મૂકે અને બસનો ટાઈમ 4:20ની જગ્યાએ સ્કૂલ છૂટવાનો ટાઈમ રાખે તો દરેક છોકરાઓને ભણતર પૂરું મળે અને સમયસર ઘેર પહોંચી શકે। તો એસટી વિભાગના અણધણ વહીવટને કારણે બોડેલીના પટ્ટા પર બસની ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો અવરજવર કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને જીવના જોખમે સવારી કરવી પડી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોને ગણવા?